જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો જ આડા છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ, એસઓજી, બીડીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમો કામે લાગી છે। ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મંદિરો, અખાડાઓ, હોટલો અને ધર્મશાળાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે 2 દિવસ બાદ 11મીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થશે, જેમાં જોડાવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટશે, જેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। તો 11મી જાન્યુઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તપાસ તેજ કરવામાં આવી છે। જિલ્લા પોલીસ, એસઓજી, ડોગ સ્ક્વોડની ટીમ કામે લાગી છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાયેલા છે। અશોક, જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવશે, તેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। જી સોનલ, ચોક્કસથી જણાવી દઉં તો મહાશિવરાત્રીના પર્વના થોડા દિવસોના વાર છે, ત્યારે સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। જો વાત કરીએ જૂનાગઢ મહાશિવરાત્રી મેળાની સુરક્ષાની તો ભવનાથ વિસ્તાર તેમજ ધાર્મિક જગ્યાના આશ્રમોમાં ચેકિંગ કરાયું છે। જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં મહાશિવરાત્રીના મેળાના અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા બીડીડીએસની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ભવનાથના અનેક વિસ્તારોમાં તેમજ આશ્રમોમાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને જે યાત્રામાં કોઈ પણ યાત્રિકોને મુશ્કેલી ન પડે તેને લઈને પણ ઘણા બધા સૂચનો મૂકવામાં આવ્યા છે। જી સોનલ, જી આભાર તમામ વિગતો માટે।